જય શ્રી રાધે કૃષ્ણ મિત્રો, આ દિવ્ય યાત્રામાં તમારું સ્વાગત છે। હે કૃષ્ણ, જે પણ ભક્ત આજે આ વાણીને સાંભળી રહ્યા છે, તેમના જીવનમાં તમારી કૃપા બની રહે અને દરેક કઠિનાઈ દૂર થાય। તો મિત્રો, વગર વિલંબ કરીએ, શ્રી કૃષ્ણના અમૃત ઉપદેશોની આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ। શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિના કર્મ સારા હોય છે, તેના જીવનમાં ક્યારેય અંધકાર નથી આવતો। રાહ જોનારાઓને માત્ર એટલું જ મળે છે જેટલું પ્રયત્ન કરનારાઓ છોડી દે છે। કંઈક બોલવામાં અને તોડવામાં માત્ર એક ક્ષણ લાગે છે, જ્યારે બનાવવામાં અને મનાવવામાં આખું જીવન લાગી જાય છે। પડી જવા પર પણ દરેક વખતે ઊભા થવું અને ફરી પ્રયત્ન કરવો જ સાચી જીત છે। પગમાં લાગતી ઈજા સાવધાનીથી ચાલવું શીખવે છે અને મનમાં લાગતી ઈજા સમજદારીથી જીવવું શીખવે છે। કાબિલ લોકો કોઈથી દબાતા નથી અને કોઈને દબાવતા પણ નથી। જવાબ આપવું તેમને પણ ખૂબ આવડે છે, પરંતુ કીચડમાં પથ્થર કોણ મારે એ વિચારીને ચૂપ રહી જાય છે। નબળા ત્યારે રોકાય છે જ્યારે તેઓ થાકી જાય છે, અને વિજેતા ત્યારે રોકાય છે જ્યારે તેઓ જીતી જાય છે। શબ્દ અને વ્યક્તિ એક જ હોય છે, બસ અર્થ બદલાઈ જાય છે। જે આપણને પ્રેમ કરે છે તેમના માટે આપણે હંમેશા સાચા, અને જે લોકો દેખાડો કરે છે તેમના માટે હંમેશા ખોટા। ખોઈને મેળવવાની મજા જ કંઈક અલગ છે, રડીને હસવાની મજા જ કંઈક અલગ છે। હાર તો જીવનનો ભાગ છે મારા મિત્ર, હાર્યા પછી જીતવાની મજા જ કંઈક અલગ છે। હજી તો અસલી ઉડાન બાકી છે, પરિંદાની કસોટી બાકી છે। હમણાં જ તો સમંદર લાંઘ્યો છે, હજી તો આખું આકાશ બાકી છે। પતઝડ વગર વૃક્ષો પર નવા પાંદડા નથી આવતા, કઠિનાઈ અને સંઘર્ષ સહન કર્યા વગર સારા દિવસો નથી આવતા। તમારું લક્ષ્ય કેટલું પણ કઠિન કેમ ન હોય, જો એકવાર ઠાની લીધું તો પાછળ વળીને ન જુઓ, કારણ કે ભાગ્ય પણ હંમેશા સાહસી લોકોનો જ સાથ આપે છે। ઈશ્વર જેમને ઊંચાઈ પર પહોંચાડવા માંગે છે, તેમને સૌથી વધુ તકલીફ આપે છે, જેથી તકલીફ સામે લડતા લડતા તે એક દિવસ મંજિલ પર પહોંચી જાય। આજે વાદળોએ ફરી સાજિશ કરી, જ્યાં મારું ઘર હતું ત્યાં જ વરસાદ વરસાવ્યો। જો આકાશને જીદ છે વીજળી પડાવવાની, તો અમને પણ જીદ છે ત્યાં જ આશિયાનું બનાવવાની। જેમ હવા એક દિશામાં નથી વહેતી, સમયે સમયે બદલાતી રહે છે, તેમ માણસની કિસ્મત પણ સમયે સમયે બદલાતી રહે છે। તેથી સમય ખરાબ છે તો પરેશાન ન થાઓ, બસ સમયની રાહ જુઓ, કારણ કે સમય જરૂર બદલાશે। એક ચકલીએ મધમાખીને પૂછ્યું કે તું આટલી મહેનતથી મધ બનાવે છે અને માણસ આવીને તેને ચોરી લે છે, તને ખરાબ નથી લાગતું? મધમાખીએ ખૂબ સુંદર જવાબ આપ્યો, માણસ મારું મધ જ ચોરી શકે છે, પરંતુ મારી મધ બનાવવાની કળા નહીં। જ્યાં સુધી માણસ